નમસ્કાર, મારો અવાજમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને હું છું આપની સાથે હિરલ. તો 5 રૂપિયાનું પડીકું ભૂખ મટાડવા માટે કેટલું યોગ્ય છે? તમે તમારા જીવનમાં એક વખત તો પડીકું ખાધું જ હશે, પરંતુ ખાતા પહેલા વિચાર આવ્યો છે કે દુકાનમાં લટકતા પડીકામાં વપરાતી સામગ્રી ખાવા યોગ્ય હશે કે નહીં? માત્ર બાળકો જ નહીં, યુવાનો પણ પડીકા ખાતા જ હોય છે. નાનું બાળક રડે એટલે તેને પડીકું આપી ચૂપ કરાવી દેવાય છે. બાળક જીદ કરે ત્યારે પણ તેને પડીકું આપી દેવામાં આવે છે. ત્યારે આ 5 રૂપિયાનું પડીકું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ આણંદ પહોંચી હતી. ત્યારે આવો આણંદના લોકોનું 5 રૂપિયાના પડીકા વિશે શું મંતવ્ય છે તે જાણીએ. બજારમાં મળતા 5 રૂપિયાના નમકીનના પેકેટ્સ સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક હોઈ શકે તે બાબત પર ચર્ચા કરવા માટે આપણી સાથે આણંદના ખાદલી ગામના નાગરિકો ઉપસ્થિત છે. આપણે સીધા જ તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે 5 રૂપિયાના બજારની અંદર જે પડીકા મળતા હોય છે નાસ્તાના નમકીનના, શું લાગે છે એ સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક હોઈ શકે? બજારમાં જે 5 રૂપિયાવાળા જે પડીકા મળે છે ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. કંઈક તમે જોઈ શકો છો કે મોટે ભાગે એક્ઝામ્પલ તરીકે ગામડા વિસ્તારમાં જ્યાં જ્યાં સ્કૂલ હોય એની આજુબાજુ જે નાની નાની દુકાનો હોય છે ત્યાંથી નાના નાના બાળકો આ પડીકા લઈ અને એને ખાય છે. ત્યારે ખરેખર સરકાર આ જે કંપનીઓ છે એને જે ફસાઈનું લાયસન્સ આપે છે, દાખલા કે FSSAIનું, પણ સમયાંતરે એનું પણ નિરીક્ષણ કરવું પડે. જ્યારે બજારમાં માલ મૂકે કોઈ પણ કંપની હોય, અમુક કંપનીઓ કદાચ લાયસન્સ લેતી, અમુક ના પણ લેતી હોય, તો એનું સમયાંતરે એનું નિરીક્ષણ કરી અને ખરેખર આ ખૂબ હાનિકારક હોય છે. એટલે સરકારશ્રીને આપણી તો નમ્ર વિનંતી છે કે નો ડાઉટ ધંધો છે, બિઝનેસ કરે, પણ એ સમયાંતરે એને ચોકસાઈપૂર્વક એનું નિરીક્ષણ કરી તપાસ કરીને જ બજારમાં મૂકવા જોઈએ, જેથી કરીને નાના બાળકો અને જે કદાચ મોટા લોકો પણ ખાય છે તો આ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ એમને હાનિકારક ના થાય. શું લાગે છે વાલીઓએ આ બાબતે કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે બાળકો આ પ્રકારના પડીકા ખાતા હોય છે, જે નાસ્તાના 5 રૂપિયાના પડીકા આવતા હોય છે, તો બાળકોએ તેમજ વાલીઓએ કયા પ્રકારના ધ્યાન રાખવાનું છે? 100% તમારી વાત સાચી છે કે જ્યારે બાળક સ્કૂલમાં જાય છે ત્યારે એમના વાલીઓ એમને 5 કે 10 રૂપિયા વાપરવા માટે આપતા હોય છે. ત્યારે ફર્સ્ટ એમને કહેવું જોઈએ કે પડીકા સિવાય બીજું એક્ઝામ્પલ તરીકે ચણા છે, ખારજીન છે, જે સ્વાસ્થ્યને માટે સારું છે એવી વસ્તુ ખાય એવી એમને પણ ઘરેથી સૂચના આપવી જોઈએ. જી, તો અન્ય પણ નાગરિકો આપણી સાથે ઉપસ્થિત છે, સીધા જ મળીને જાણવાનો પ્રયત્ન કરીશું. તમારું શું માનવું છે? હાલમાં જે પડીકા તમે હમણાં કીધું કે વાલીઓ શું બાળકો પ્રત્યે પ્રતિબંધ કેમ નથી રાખી શકતા, તો આમાં જે 5 રૂપિયાના પડીકામાં જે મસાલા ઉપયોગ કરે છે જે બાળકોને વધારે ટેસ્ટી લાગે છે, હવે એ મસાલા પણ આપણા સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક છે એ જ હમણાં ટૂંક સમયમાં 2 દિવસ પહેલાં જ આપણને ખબર પડી કે ભારતના મસાલા એમાં કેન્સરજન્ય છે. તો એ મસાલામાં પણ આપણે હાનિકારકતા જોવા મળે છે અને મા બાપ ધ્યાન આપે જ છે, પણ બાળકોને એક જે ટેસ્ટ મળે છે એ ઘરમાં નથી મળતો, એટલે આવા પડીકા એ પસંદ કરે છે. બીજું કે અમુક બાબતે FSSAI જે લાયસન્સ આપી દે છે, પણ એની જે ગુણવત્તા જાળવવી જોઈએ એ અમુક જે કંપનીઓ હોય એ જાળવી શકતા નથી, અને ગમે તેઓ જે અંદર ગુણવત્તા વગરની જે માલ છે એ આવી જાય છે, અને એના લીધે બાળકોને અને આંતરડામાં ખરેખર ઘણું નુકસાન એમને પહોંચાડી શકે છે. બાળકોના આંતરડામાં નુકસાન પહોંચતું હોય છે, શું લાગી રહ્યું છે? આપનું શું માનવું છે એમાં? આ વસ્તુ જે વેચે છે 5 રૂપિયાના પડીકા છે, છોકરાઓને એમના મમ્મી પપ્પા સ્કૂલમાં જતા હોય તો એમને કંઈક ખાવા માટે આપતા હોય, પણ 5 રૂપિયાનું પડીકું લે છે. એની અંદર શું નાખેલું આવે છે શું, એ ગવર્મેન્ટ FSSનું જે લાયસન્સ આવે છે એ ચકાસણી કરવા ખુદ ઓફિસરોએ જવું જોઈએ, અને એને પછી ચકાસણી કર્યા પછી એ પેલે થવું જોઈએ આગળ, કારણ કે એ ખાય છે તો એને ચોદોય પડી જાય છે, રોગે ચાલુ થાય છે, બધી જ રીતે પેલે થાય છે. શું લાગે છે આ બાબતે વાલીઓ તેમજ દુકાનદારો જે આના વેપાર કરતા હોય છે, જે સંસ્થાઓ આને બનાવતી હોય છે, એવી કંપનીઓ વિશે શું માનવું છે? એ કંપનીઓવાળાની જોડે ઓફિસરોએ જઈને એનું ચેકિંગ કરવું જોઈએ, જરૂરી છે. કારણ કે લાયસન્સ તો ત્યાં બેઠા બેઠા લાયસન્સ આપી દે છે, પૈસા ભરે એટલે લાયસન્સ મળી જાય છે, બરાબર છે, પણ એ લોકોને આગળ એની કાર્યવાહી કાયદેસર કરવી જોઈએ.
તો આ જ પ્રમાણે શું લાગી રહ્યું છે, કાર્યવાહી થવી જોઈએ તો કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને શું શું ચકાસણી ખાસ કરીને સરકારે રાખવી જોઈએ કે FSSAI ડિપાર્ટમેન્ટે રાખવી જોઈએ? ચોક્કસ સરકારશ્રી આ બાબતમાં ખૂબ ધ્યાન આપવું જોઈએ કે જે લાયસન્સ આપે છે નો ડાઉટ હમણાં જ કુણાલભાઈએ વાત કરી કે અમુક અધિકારીઓ ઘર ઓફિસમાં બેઠા બેઠા ચકાસણી કરી છે, ત્યારે ચોક્કસ આ ચકાસણી આ સ્થળ પર થવી જોઈએ. અને જ્યારે માર્કેટમાં માલ જો કોઈ પણ XYZ કોઈ પણ કંપની હોય જ્યારે માર્કેટમાં માલ જેમ અચાનક જ કોઈ પણ સ્ટોલ પર જઈ અને એની પણ ચકાસણી કરવી જોઈએ તો 100% આ બાબતમાં સફળતા મળશે. અધિકારી જે 5 રૂપિયાના પડીકા બજારમાં ઉપલબ્ધ થતા હોય છે, કયા પ્રકારના લોકો આને વધુ મેળવતા હોય છે? સૌપ્રથમ ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ પણ લગભગ તમે જુઓ તો 10 વર્ષથી નાના જે બાળકો હોય તેનો સૌથી વધુ ઉપયોગ કરે છે. કારણ કે મેં હમણાં તમને કહ્યું કે 5 કે 10 રૂપિયા ઘરેથી વાપરવા માટે આપ્યા હોય એટલે સામાન્ય રીતે ટેસ્ટવાળા પડીકા જ બાળકો વધારે પસંદ કરે છે. એટલે ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ જે બાળકો છે વધારે આનો ઉપયોગ કરે છે. લાગે છે કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે આની અંદર વધુ હવે ઊંડાણપૂર્વક કામ કરવું જોઈએ? હા ચોક્કસ. આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ મેં હમણાં તમને કહ્યું એમ ચોક્કસ કંપની જ્યારે એનું માલ બનાવતો હોય કાચો પ્રોસેસિંગ હોય ત્યારે પણ એની ટેસ્ટિંગ થવું જોઈએ. અને બજારમાં માલ વેચે જે તે કંપની અને બજારમાં કોઈ પણ શોપમાં જ્યારે જાય છે ત્યારે પણ એ જઈ અને ફૂડ એન્ડ વિભાગે એની ચકાસણી કરવી જોઈએ. લાગે છે કે આ જે સ્નેક્સ હોય છે તે બનાવવા માટે જે તેલનો ઉપયોગ થતો હોય ક્યાંક ને ક્યાંક એ પણ વધુ પડતો વપરાશ થઈ જતો હોય છે. એ ખ્યાલ આપણને પરફેક્ટ ખ્યાલ ના આવે કે એક જ તેલમાંથી એ કાઢીને આપણને એ ઘણી બધી વખત એનો ઉપયોગ કરે છે તેલનો. અને ઘણી વખત તો ઓલરેડી પડીકા ઉપર અમુક પડીકા તો એવા હોય છે કે ખુલ્લા હોય છે, એની પર કઈ કંપની છે ખબર ના પડે. બરાબર, તો આપણને ખબર ના પડે કે આ પડીકાથી થયું કે પેલા પડીકાથી થયું. અમુક ગુણવત્તા જાળવતા હોય છે પણ એમાં જે એક્સપાયરી ડેટ હોય અમુક દુકાનદારો પણ એવા જે છે એમને ખોટ ના થાય એટલા માટે જૂના પડીકા પણ વેચી નાખે છે અને એના લીધે પણ બાળકોને નુકસાન થતું જાય છે. એટલે આમાં તેલને બદલે એ બધું જોઈને FSSAI જે એના જે અધિકારીઓ હોય એમને ખરેખર પાક્કું નિરીક્ષણ કરવું જોઈએ. જી, તો આ હતા આણંદના નાગરિકો જેમની પાસેથી મળીને આપણે વિગતો મેળવવાનો પ્રયત્ન કર્યો. હાલ તે લોકોનું માનવું છે કે નાની ઉંમરના બાળકો 10 વર્ષથી નાની ઉંમરના બાળકો વધુ પડતા આ પ્રકારના પડીકાઓનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે કંપનીઓ હોય કે પછી વિભાગ હોય તમામ લોકોએ આ બાબતે સાવચેત રહેવું વધારે જરૂરી છે, કારણ કે નાના નાના ફૂલકાઓના સ્વાસ્થ્યનો સવાલ છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. હવે આગળ જાણીશું કે દેવગઢ બારિયાની જનતાનું 5 રૂપિયાના પડીકા વિશે શું માનવું છે. મંતવ્ય ન્યૂઝ આજે દેવગઢ બારિયા ખાતે આવી પહોંચી છે. ત્યારે દેવગઢ બારિયા નગરની અંદર આપણી પાસે કેટલાક જે નગરના તેમજ આસપાસના જે લોકો છે અહીંયા આપણી પાસે ઉપસ્થિત છે. આજે આપણે એમને એવું પૂછીશું કે દેવગઢ બારિયા નગર તેમજ જે નગરની અંદર જે પડીકા 5 રૂપિયાનું જે નમકીનના પડીકા વેચાય છે, ખરેખર એ પડીકાથી કેટલો ફાયદો થતો હોય છે. જે લોકોને જે નાના બાળકોને પડીકા ખવડાવતા હોય છે તો એ પડીકાથી જે મધ્યમ વર્ગના છે, ગરીબ લોકો છે, જે પડીકાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે એ પડીકાથી કેટલો ફાયદો થતો હોય છે. એ પડીકાથી આપણને નુકસાન થાય છે કે કેમ એ આપણી સાથે અહીંયા જે નગરના જે ઉપસ્થિત છે એમને પૂછીશું. આ જે નમકીનના જે પડીકા જે માર્કેટમાં વેચાય છે એનાથી શું ફાયદો થાય છે? ફાયદો તો એ થાય કે નાનું બાળક રડતું હોય જાય એમ કરીને આપી દે, પણ એમાં જે ભેળસેળ યુક્ત તેલ ગાત એ બધું ખરાબ હોવાથી નુકસાનકારક બહુ હોય છે. રજિસ્ટર કંપનીઓ અમુક જ હોય છે, બાકી બધી ચાલુ કંપનીથી એ બધી બંધ થવી જોઈએ. નુકસાન ઘણું છે બાળકો. આ ભાઈનું એવું કહેવું છે કે જે બાળકોને નુકસાન થતું હોય છે અને ચાલુ જે કંપની હોય છે કંપનીના કારણે એ બંધ થવું જોઈએ અને જે સારી કંપની છે એનું વેચાણ થવું જોઈએ. આપણી પાસે બીજા પણ એક ભાઈ છે, એમને પણ પૂછીશું. આપણે જે રજિસ્ટર પડીકાઓ છે એ વેચાય તો વાંધો નથી, પણ જે લોકલ એકદમ નીચલી કક્ષાના હોય એવા બંધ થવા જોઈએ. ખરેખર તો એમાં બાળકોને નુકસાન થાય જ છે ને ડોક્ટરો બી ખરેખર ના કહે છે કે આ બાળકો પડીકા ખાવાથી નુકસાન છે ને છે જ એમ કેવું છે. જે આ ભાઈનું બી એવું કહેવું છે કે ખરેખર આ 5 રૂપિયાના જે પડીકા છે એ ખાવાથી નુકસાન થાય છે. ત્યારે બીજા પણ એક ભાઈ આપણી પાસે ઉપસ્થિત છે. શું છે તમારું શું કહેવું છે આ બાબતે? અમારું કહેવું એમ છે કે ફાયદો તો કશું નથી. 5 રૂપિયાનું પડીકું લઈએ છે પણ 5 રૂપિયા જેવો નાસ્તો બી તો મળે. અને જે રજિસ્ટર કંપનીઓ છે એ ચાલવા જોઈએ ને રજિસ્ટર ના હોય એને બંધ થવું જોઈએ. એમાં કોઈ ભેળસેળ હોય, બાળક બીમાર પડતું હોય એની જવાબદારી કોણ રાખે? કોઈ ના રાખે. બરાબર, સરકારી હોય તો આપણે જાણીએ, પણ આ બધા અવળી જવળી કંપની હોય તો નહીં ચાલે. આપણે
હવે આમાં આ લોકોને એવું કેવું છે ખરેખર જે આ સરકારી જે કંપની બ્રાન્ડેડ કંપનીનો માલ વેચાવો જોઈએ, બાકી જે ના વેચાવો જોઈએ, ત્યારે બીજા બી આપણી પાસે નગરના એક છે ઉપસ્થિત, એમને પૂછીશું શું કેવું છે આ બાબતે. 5 રૂપિયાની પડી કોઈ બીમારીનું આમંત્રણ આપે છે, જે દવાખાનામાં 500નો ખર્ચો, જેથી કરીને બંધ થવું જોઈએ અને હલકી ગુણવત્તાવાળો જે કંપની છે તે બી બંધ થવી જોઈએ. શું કહેશો તમે આ બાબતે? જે 5 રૂપિયાનું પડીકું છે એનાથી તમારા ઘરમાં એ નાસ્તાનો ઉપયોગ થાય છે કે તાત્કાલિક બાળક તો જે રડે છે તે એટલી શાંત થઈ જાય છે, પણ એ આગળ જતા બીમારીમાં કન્વર્ટ થઈ જાય છે, એ ખબર નહીં પડે. હમણાં મોટું નુકસાન મોટા પાયે થાય છે. આ ભાઈનું એવું કેવું છે કે જે બીમારી થતી હોય છે એનાથી પણ બીમારી થતી હોય છે, ત્યારે આપણે બીજા પણ એક છે આપણી પાસે પેલા શું કેવું છે આ બાબતે તમારે? 5 રૂપિયાનું પડીકું આપણે લઈએ છીએ, તાત્કાલિક બાળકો છાણું રહી જાય છે, પણ એ બાળકના ખાવાથી પછી એને બીમારી થાય છે. શું બીમારી થતી હોય છે? તાવ માવ થાય છે, શરદી ખાંસી થાય છે, પેટમાં દુખાવો થાય છે, પછી એને ડોક્ટર જોડે લઈ જાય તો પડીકા ખાવાનું ના પાડે છે. એટલે તમને જે ખરેખર જે આ પડીકાઓથી એમાં તમને નાસ્તો મળી રહે છે, તો તમે એનો ઉપયોગ કેમ કરો છો? તમે જાણો છો કે ખરેખર હાનિકારક છે, તો તમે કેમ ઉપયોગ કરો છો એનો? પણ છોકરાઓ તાત્કાલિક છાના રહી જાય છે ને ખાવાથી, એટલા માટે. બાળકોને સમજાવવા માટે, બાળક શાંત થઈ જાય તે માટેનો આ કહેવાય છે કે પડીકું ખવડાવવામાં આવે છે. ત્યારે આપણી પાસે નગરના પણ આપણી પાસે ઊભા છે બીજા ઉપસ્થિત, એમને પૂછીશું કે પડીકાથી શું ફાયદો છે અને શું ગેરફાયદો? પડીકાથી કોઈ ફાયદો જ નથી, અને પડીકા બધા ચાલુ જ છે, માર્કેટમાં આવે જ છે, પણ એ બંધ થતા જ નથી. બધાને ખબર છે કે પડીકાથી નુકસાન થાય જ છે. એમ પડીકાથી બાળકમાં ઓબેસિટી આવે છે, પછી પડીકાની અંદર જે પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે, પડીકાની અંદરનો જે વસ્તુને લાંબો ટાઈમ સંઘરવા માટે, પ્રિઝર્વેટિવ પણ બોડીને નુકસાન કરતા છે, અને બધાને ખબર જ છે. સરકારને બી ખબર છે કે આ નુકસાન કરતા છે, પણ એને કોઈ પગલાં લેવા તૈયાર નથી. આ પડીકાથી બાળક તો ઘરનું બાળક પણ દાળ ભાત રોટલી શાક ખાવા તૈયાર નથી, એ પડીકા ખાઈને જ રહે છે. એટલે પડીકાનું એટલું બધું માર્કેટિંગ છે, એ બંધ થવું જોઈએ. જે હલકી ગુણવત્તાના કારણે ખરેખર બાળકોને નુકસાન થાય તેવું કહી રહ્યા છે, અને ખરેખર જે આ પડીકાથી જે બાળકો દિવસ દરમિયાન ખાવાનું બંધ કરી અને પડીકા જ ખાતા હોય છે તેવું કહેવાય રહ્યું છે. ત્યારે આપણી સાથે બીજા પણ એક છે, એમને પણ પૂછીશું શું કેવું છે તમારું આ બાબતે? બાળકોના ડૉક્ટર એમ જ કહે છે કે બાળકોને આપવા જ નહીં જોઈએ પડીકા, કારણ કે એનાથી જ બધું નુકસાન થાય છે. અને ગામડાના માણસો છે, એમની પાસે કોઈ સગવડ હોતી નથી, મજૂરી જતા હોય છે, એટલે છોકરાઓને શાંત રાખવા માટે આ લોકો પડીકા આપતા હોય છે. એટલે એ વસ્તુ આમ તો બરાબર છે, છોકરાઓને કશું મળતું નથી એટલે એમનું બેટા પેટ ભરાય છે, પણ પોતાના માટે સરકારે કાળજી રાખવી જોઈએ કે આ કંપનીઓ છે એને બંધ કરી દેવી છે. કોઈ સારી કંપનીઓ તમે 5 ના 10 રૂપિયા લો, પણ સારી વસ્તુ ગુણવત્તાવાળી વસ્તુ મળવી જોઈએ, કે અંદર જે નાઇટ્રોજન વપરાય છે એના કારણે શરીર તમારે ગળી જાય છે, એવું નુકસાન થાય છે. જે પડીકાની અંદર જે નાઇટ્રોજનનો ઉપયોગ થતો હોય તેવું કહી રહ્યા છે, અને નાઇટ્રોજનના કારણે શરીર ગળતું હોય, અને જે બાળકો જે બીમારીનું જે ઘર છે એ આ પડીકાના લીધે ઘર થતું હોય તેવું કહી રહ્યા છે. ત્યારે આપણી પાસે અન્ય એક નગરજન ઉપસ્થિત છે, આપણે એમને પણ પૂછીશું શું કેવું છે આ બાબતે તમારું? આમાં શું છે કે પડીકા બહુ નુકસાન કરે. આજે તમે હમણાં નાના બાળકને લઈને જાઓ ડૉક્ટર પાસે, તો એમ પૂછશે કે તમારા બાળક કેટલા પડીકા ખાતા. આ પડીકાથી જ એમને નુકસાન થાય છે. એની અંદર પડીકાની અંદર તમે દેખજો એ ફૂલેલા જ હોય છે, એની અંદર જે કેમિકલ્સ આવે છે એનાથી બાળકોને ખાસ નુકસાન થાય છે પેટની અંદર, ને એ હોજરી ઉપર જ અસર કરે છે, ને આપણા બાળકોને હોજરીના જ બીમારીઓ થાય છે. એટલે આ પડીકા સારી કંપની એના કેમિકલ્સ છે જે થોડા સુધારે કે બાળકોને આનાથી કોઈ નુકસાન ના થાય એ લોકો. એમનું એવું કેવું છે કે પડીકાથી નુકસાન થયું છે, બાળકોને ખરેખર પડીકા ના આપવા જોઈએ. શું કેવું છે ખરેખર જે તમે એવું કહો છો કે પડીકાથી નુકસાન થાય છે, તો જે આ પડીકા જે વેચાઈ રહ્યા છે, તો જે મધ્યમ વર્ગના જે ગરીબ વર્ગના જે લોકો છે એમને જે આ પડીકાથી જેમના બાળકોને શાંત રાખી શકે છે, એક નાસ્તો મળી રહેશે, એ બાબતે શું કેવું છે? એ અમુક છે કે હલકી ગુણવત્તા વાળા હોય, પણ પેલા 5 અંદર મળી જાય, છોકરું શાંત થઈ જાય એમ કરીને લઈને આપે, પણ લાંબા સમયમાં બહુ મોટું નુકસાન થાય. એટલે જે પડીકા વેચાતા હોય છે એની અંદર એક વસ્તુ નથી વેચાતી, બધી અલગ અલગ પ્રોડક્ટ હોય છે, પણ એ હલકી ગુણવત્તા વાળા હોય, અને એમાં તેલ પણ ખરાબ હોય, બધું હાથે મટીરિયલ પણ સારું ના હોય. આ ખાલી ટેસ્ટ પૂરતા બાળક શું છે કે એકદમ 5 રૂપિયા લઈ લે એટલે શાંત થઈ જાય અને એ થાય, પણ એને વધુ સમય રહેવાથી એનું સેવન કરવાથી વધારે નુકસાન છે.
તો તમે શું કહેવા માંગો છો? ખરેખર આ પડીકાને લઈને ખરેખર કેટલો લાભ થતો હોય છે? જે ગરીબ લોકો છે જેમની પાસે રોજે રોજ નવો નાસ્તો નથી બનાવી શકતા, જે નાસ્તો નથી બનાવી શકતા રોજે રોજ, અને એ નાસ્તો બનાવવા પાસે એમના પાસે એટલા પૈસા નથી કે રોજે રોજ નવો નાસ્તો કરી શકે, તો એ બાબતે શું કહેવા માંગશો તમે? એ નાસ્તો નથી બનાવી શકતા અને એ મળતું એટલે 5 રૂપિયામાં એમને મળી રહે એમ એટલા માટે લઈને ખવડાવે, પણ એમને ખબર નથી હોતી કે આ નુકસાન આગળ જતા ઘણું મોટું થાય છે. તો અહીંયા આપણી સાથે નગરના જે આ બધા નગરજનો ઉપસ્થિત થયા છે, આસપાસ ગામડાના પણ જે માણસો છે એમનું પણ એવું જ કહેવું છે કે ખરેખર આ પડીકો જેટલું લાભદાયક છે એટલું નુકસાનકારક છે, અને જે બાળકોને શાંત રાખવા માટે જે આપણે પડીકું લઈને ખવડાવીએ છીએ 5 રૂપિયાનું પડીકું, એનાથી ઘણું નુકસાન થાય છે, એનાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચે છે, અને કેટલીક ભળતી કંપનીઓ જે છે બ્રાન્ડેડ કંપનીઓની સાથે જે ભળતી કંપનીઓ દ્વારા જે બનાવવામાં આવી રહ્યા છે પડીકા, એનાથી બહુ મોટું નુકસાન થાય છે. તો આ પડીકા બંધ થવા જોઈએ તેવી પણ એ લોકોની માંગણી છે કે જે બળતી કંપનીઓ દ્વારા જે ચીલા ચાલુ પડીકા જે માર્કેટમાં વેચાઈ રહ્યા છે એ ખરેખર બંધ થવા જોઈએ અને એમની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ તેવી પણ આ લોકો નગરજનોની માંગ છે. મંતવ્ય ન્યૂઝ, રાહુલ મહેતા, દેવગઢ બારિયા. તો હવે સાબરકાંઠાની જનતા પાસેથી જાણીએ કે 5 રૂપિયાના પડીકાને લઈ તેમના શું મંતવ્યો છે. વાત કરવામાં આવે આજે સાબરકાંઠાના હિંમતનગરનો જે છાપરિયા વિસ્તાર છે, છાપરિયા વિસ્તારની જે મહિલાઓ છે, પુરુષો છે, એમની સાથે ચર્ચા કરીશું. શું કહેશો, જે 5 રૂપિયાના જે પડીકા આવે છે કેટલા લાભદાયક છે, કેટલા હાનિકારક હોય છે આ પડીકા? અમુક જે અપવાસ હોય તો જે વેપાર એ સારા માટે છે, અને જે અમુક પડીકા કયા કયા તેલના અંદર બનાવેલા હોય છે, તો નાના નાના છોકરા જે અમુક ખાઈ બીમાર પડે, જે કુરકુરે છે, પછી જે અમુક ભજીયા કે જે બી હોય એ અમુક બહુ ખરાબ શરદી ઉધરસ થઈ જાય, કફ જામી જાય, તો એના કારણે અમુક પબ્લિક બીમાર પડે છે ઉધરસના કારણે. એના માટે જે પડીકા હોય છે તેના લીધે પણ નાના ભૂલકા હોય કે મોટા વડીલો હોય તો પણ પડીકાના લીધે બીમાર પડતા હોય તો પણ એવું કહેવું છે વડીલનું. શું કહેશો બેન, આપના પણ બાબા હશે, છોકરા હશે, નાના પડીકા પણ સ્કૂલમાં લઈ જશે, કેટલા લાભદાયક છે? પડીકાઓ જો લાભદાયક તો નથી જ, અને કેટલા ટાઈમથી પેક કરેલા હોય, વાસી હોય ને બધું હોય, બધું કાંઈક ઉપરની ડેટ બેટ કંઈ જોતા ના હોય આપણા, અને લાઈન છોકરાઓ તેમને એમ ખાવા પાછળ વધારે એક બાજુવાળું લાવે તો એના વાદે બીજું બી લાવે, ત્રીજું બી લાવે, અને પછી ખાય તો પછી એનાથી બીમાર બી પડી શકે એ લોકો. મોટા ખાય, નાના ખાય, હવે વાદોવાદ બધા ખાવાનું ચાલુ કરી જ દીધું છે, અને કોઈ માનતું એ નથી એ બાબતમાં, અને એનાથી બીમાર પડે જ, શક્ય જ છે એ રહ્યો. તો કેટલાય ટાઈમ પહેલાં બનાવેલું પેકિંગ કરેલું હોય એ વસ્તુ, અને છોકરાઓને જોતા બી ના આવડે ડેટ બેટ કંઈ એક્સપાયર ડેટ, અને એમને એમ લાઈન ખાય પછી કંઈ બીમાર પડે એ લોકો. એ આપણે મા બાપને બધી ટેન્શન ને ચિંતા રહે પછી એનું હવે કોઈ નિરાકરણ નથી. અને ઉપવાસ હોય કે ગમે તે બધી જાતના પેકેટો તૈયાર મળતા થઈ ગયા છે, એટલે લોકોને સવલત મળી જાય કે લોકોને એવું થાય કે ઘરે બનાવતું નથી પડતું, એટલે તૈયાર લાઈન ખવડાવી દે છોકરાઓને, એ લોકો બી એવું બધું કરે પછી. અને એનો કચરો બી પડીકાઓનો વધારે ઉપદ્રવ થાય ને એના લીધે બી ગંદકી બી થતી થઈ જાય છે. કેવું છે કે એનો કચરો પણ વધી જતો હોય છે પડીકાનો, સાથે સાથે જે છોકરાઓ છે પણ વધુ પડતા પણ બીમાર થતા હોય છે. શું કહેશો બેન, પડીકા વધારતા હોય છે છોકરાઓ, બહુ પડીકાનું વ્યસન કરતા હોય છે, જે સ્કૂલમાં પણ નાસ્તા પ્રમાણે પણ પડીકાનો ઉપયોગ કરે. આપ એક માતા છો, શું કહેશો એ બાબતે? અમારે એવું કેવું છે કે પડીકા તમારે પડીકા બંધ કરાવવાનું, અમે એવું માંગીએ છીએ પડીકા બંધ કરાવવા માંગીએ, બરાબર? છોકરાએ અમારા માનતા નહીં, પડીકા હટ કરીને બેસી જાય. અમે સ્કૂલ મોકલીએ તો મમ્મી પડીકા, સવારે ઉઠીને આ પડીકો. હા, એ માન્ય છે કે અમને પડીકા કેટલાય દિવસનો હોય છે, બરાબર? વર્ષનો હોય, 2 વર્ષનો હોય, એટલા વર્ષ અમે એવું માંગીએ છીએ કે પડીકા બંધ કરાવવા માંગશું. જે મહિલાઓ છે તે પણ પોતે કહેતા હોય છે, બાળકો છે જે પડીકા વગર પણ રહેતા નથી, જે તો પણ મહિલા પણ એ બી કહે છે કે પડીકા બંધ થવા જોઈએ. શું કહે છે બેન, જે 5 રૂપિયાના પડીકા છે હાલ છોકરાઓ એના વગર રહેતા નથી, કે વડીલ હોય કે બુજુર્ગ હોય કે નાના બાળકો હોય, ડૉક્ટર પણ એ સલાહ આપતા હોય છે કે નાના બાળકોને પડીકા ના આપવા. શું કહે છે? ડૉક્ટર લોકો પણ એમ કહે છે કે પડીકાથી છોકરા બીમાર પડે છે, પણ છોકરાએ અહીંયા જોવે બીજા છોકરાને ખાતર એટલે તરત જ માગે છે. સ્કૂલમાં એક રૂલ્સ જ બનાવવું જોઈએ કે શાક રોટલી કે કઠોળ એવી રીતે ખાવાનું આપવું જોઈએ, અને આ પડીકાનું સદંતર બંધ કરાવવાનું.
આ મહિલા હતા એ પણ એક જ વિચાર કરી રહ્યા છે કે પડીકા છે તે બંધ થવા જોઈએ. શું કહેશો બેન? નાના ભૂલકાઓ પણ અને ડૉક્ટર પણ સલાહ આવતી હોય છે જ્યારે નાના બાળકો બીમાર થતા હોય છે, પહેલો પ્રશ્ન એ કરતા હોય છે કે તમારું નાનું બાળક છે તે પડીકા ખાય છે કે નહીં, શું કહેશો? અમારે તો બાબો બહુ જ પડીકા પાછળ એવું છે કે બસ પડીકા જ ખાઈએ, બીજું કશું ખાવા જ નહીં માંગતું. એટલે દુકાનોમાં શું છે, આપણે પેકિંગની ખબર ના હોય કે ભાઈ આ કઈ તારીખનું પેકિંગ કરેલું છે, શું છે, કઈ તારીખે 1 વર્ષનું છે કે 6 મહિનાનું છે. આપણે તો જ્યારે ઘરે લાવીએ એટલે આપણે તો નવું જ લાગે ને છોકરાઓને ખવડાવવા માટે. તો કેમ કે સ્કૂલોમાં પણ બંધ કરાવવું પડે ને, કે ટીચરોને બી કહેવું પડે કે ભાઈ આ પડીકા બંધ કરો અને ઘરનું નાસ્તો ને બધું વગેરે લાવો. કેમ કે નાસ્તો ઘરનું હશે તો તમારા છોકરાઓને તંદુરસ્તી રહેશે. અને અમે કચરો ફેંકીએ છીએ બહાર, પડીકો કોઈ બી ખાય, નાનું ખાય મોટું ખાય, તો પડીકા બહાર ફેંકીએ છીએ તો બધું ગંદકી બી થાય, કચરો ઉડે. અને પડીકા વસ્તુ કેવી હોય છે તો જ્યાં ત્યાં ઉડી ઉડીને બધાના ઘરમાં બેસી જાય. અને વાળવામાં કોઈ એટલું ચોખ્ખું રહેતું નથી. ઘર આંગણે પણ કચરો હોય એટલે મચ્છર થાય, જીવડા થાય ને બધું થાય, એટલે બીમારીઓ ઉત્પન્ન થાય, નાના છોકરા બીમાર પડી જાય. અને પડીકાની તો વાત સાચી છે કે દુકાનેમાં આપણે ખબર નહીં પડતી, લેકિન પણ બંધ કરાવવું સારામાં સારું છે એમ. જે હતા મહિલાઓ એનું પણ એવું કહેવું છે કે જે પડીકા છે તે પડીકા પણ બંધ કરવા જોઈએ. સ્કૂલો છે જે ટૂંક સમયમાં સ્કૂલો પણ ચાલુ થવા આવી રહી છે, ત્યારે નાના ભૂલકા હોય કે નાના મોટા વડીલ હોય તે પડીકા વગર ચાલતા નથી. ને 5 રૂપિયાનું જે પડીકું આવે છે, જે નમકીન કહેતા હોય છે, તે કેટલું જીવલેણ બની રહ્યું છે તે જે મહિલાઓ તેની વ્યથા વ્યક્ત કરી રહી છે એને પણ જણાવી શકો છો. એક આપણી પાસે બીજી મહિલા બેન છે, એમની સાથે ચર્ચા કરી. શું કહેશો બેન, જે 5 રૂપિયાના જે પડીકા આવે છે તે બાબતે શું કહેશો? પડીકા હાનિકારક છે, બંધ કરાવો. આ બેને એવું કીધું જે પડીકા છે તે હાનિકારક છે તે બંધ કરાવો. શું કહેશો બેન? શું કહેશો જે પડીકા છે શું કહેશો? નાના ભૂલકાઓ પણ પડીકા વગર રહેતા નથી અત્યારે. ડૉક્ટર પણ નાના બાળકો પણ બીમાર થતા હોય છે તો ડૉક્ટર પણ સલાહ આવતા હોય છે કે નાના પડીકા જે બાળકો છે, નાના પડીકા છે તે પણ બંધ કરવાની સલાહ આપતા હોય છે. શું કહેશો બાબતે? આ પડીકાઓ બંધ કરાવી દેવા જોઈએ, કહેતા નથી અમે, પણ છોકરાઓ છે ને એ વાદોવાદ છોકરાઓ માનતા બી નથી અત્યારના. કે બાજુમાં છોકરું લાવ્યું તો આપણે બી લઈએ ને જીદ કરે એટલે આપણે મા બાપ લઈ આપવાના જ છે એમના છોકરાઓને. એક્સપાયર ડેટ હોય તો બીમાર પડે, અંદરથી અમુક વાર ખરાબ હોય તો બીમાર પડવાના જ છે છોકરાઓ તે. અને સ્કૂલોમાં ને એ બધા વાલીઓને ને અમુક સ્કૂલમાં એવા રૂલ્સ થઈ ગયા છે એ બાબતે કે તમે હવે આ તૈયાર નાસ્તો નહીં લાવવાનો, તમારા ઘરથી રોટલી શાકની એવું જ બનાવી લાવવાનું. પણ અમુક સ્કૂલોમાં એવા રૂલ્સ નથી તો એ લોકોને રૂલ્સ કરવા જોઈએ એ રીતે, તો છોકરાઓ બીમાર બી ના પડે અને ઘરનું ખાઈ બી શકે. છોકરાઓ જીદ પકડે એટલે મા બાપ તો લઈ આવવાના જ છે, ખુદ નથી લઈ આવવા વગર, એટલે પછી બીમાર પડે જ ખાઈ છોકરાઓ. એ બાબતે શું કરવાનું? હા, અને ખાવાનું રોટલી શાક તો અડતા જ નથી છોકરાઓ. જીદ કરે કે આ લઈ આપો એટલે પછી લઈ આપવું જ પડે, એના ઉપર જ જીવતા હોય છે. અને એના પાછળ ઘરમાં ખર્ચો બી વધી જાય બિચારા મા બાપના. કમાણી ઓછી હોય ને જાવક વધારે થઈ જાય એમના આવક કરતા. એ બધી પ્રોબ્લેમ થવાની છે અને એનાથી કચરો બી ઉપદ્રવ બી થાય છે. અને બધાના ઘર આગળ બધા ડસ્ટબિન રાખે, ડસ્ટબિન વાળો ના આવે તો એમને ખુલ્લા કચરા વાળો ના આવે એટલે તો છોકરાઓ તો જ્યાં ખાય ત્યાં આગળ છૂટું ફેંકી દેવાના છે, ત્યાં કચરો બી પડવાનો છે. જે મહિલા હતા તે જણાવી રહ્યા કે જે પડીકા છે તે પડીકા સ્કૂલોમાં પણ બંધ કરવા જોઈએ તેવી એમની પ્રથા વ્યક્ત કરી હતી. દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. તો આગળ હવે સુરતના લોકો પાસેથી જાણીએ કે નમકીન અને પડીકા ખાવા સ્વાસ્થ્ય માટે કેટલા યોગ્ય છે. હાલ નોકરિયાત જીવનમાં અને ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પાસે શાંતિથી બેઠીને જમવાનો ટાઈમ હોતો નથી અને લોકો રસોઈ કરવાનું વધારે ટાળી બહારનું ફ્રોઝન ફૂડ વધુ પસંદ કરતા હોય છે અને બહાર ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે રસોઈ કરવાનું ટાળીને બહાર લોકો ખાવા જતા હોય છે. અને સવારનું જે મોર્નિંગ રૂટીન ચાય નાસ્તો હોય છે એમાં વધારે નમકીન છે, ફરસાણ છે, એ બધું વધારે લોકો યુઝ કરતા હોય છે. તમને ખબર છે કે આ બધી વસ્તુ સ્વાદિષ્ટ રૂપ તો હોય જ છે, પણ એ આપણા માટે કેટલું હાનિકારક સાબિત થાય છે શું તમને ખબર છે? આજે અમે તમને જણાવીશું. આપણા વચ્ચે કેટલાક નિષ્ણાંતો ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું કે ફરસાણ છે, નમકીન છે, ફ્રોઝન ફૂડ છે આપણા માટે કેટલું હાનિકારક છે. જી સર, મારું નામ ડોક્ટર રોનક નાગોરિયા, ઇન્ટેન્સિવ બેન્કર, હોસ્પિટલ સુરત ગ્રુપ. સર, બજારમાં મળતી નમકીન છે, ફરસાણ છે, ફ્રોઝન ફૂડ છે, એ લોકો માટે કેટલું હાનિકારક છે? જે આ ફરસાણને જે બધું મળે છે તેમાં તેલની માત્રા વધારે હોય છે અને આ તેલ ભવિષ્ય માટે આપણને જે હાર્ટની તકલીફ કરે છે
અને કોલેસ્ટેરોલ એનાથી વધે છે. કોલેસ્ટેરોલથી ડેફિનેટલી હાર્ટની તકલીફ એ બધું થાય છે. આ જે ફરસાણ હોય છે એ ફરસાણમાં જે તેલ વપરાય છે એની ગુણવત્તા એકચ્યુઅલમાં એ લોકો પ્રોફિટ માટે જે વાપરે છે તે ગુણવત્તાની ખરાબ હોય છે અને માર્કેટમાં કેટલી બધી જગ્યા પરથી નકલી ઘીના અને નકલી પનીરના જે બધી વસ્તુ મળે છે તે ડેફિનેટલી હાર્ટ માટે અને આપણા પેટ માટે ખરાબ છે. અને એના લીધે લોકોને પેટની તકલીફો વધી રહી છે. લોકોને પેટમાં દુખાવો થવો, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વ્યવસ્થિત હોવું જોઈએ. 60% આપણે ડેઇલી કાર્બોહાઈડ્રેટ મળવું જોઈએ, 25% આપણને પ્રોટીન મળવું જોઈએ, 15% લિપિડ મળવું જોઈએ. તો એ રીતનું જે સંપૂર્ણ આહાર કહેવાય એવું ખવડાવવાની છોકરાઓને કોશિશ કરવી જોઈએ. પણ જે રીતે છોકરાઓને આ બધી ફૂડમાં ટેસ્ટના લીધે છોકરાઓ વધારે ખાય છે, જ્યારે ટેસ્ટના લીધે ખાવાથી એમને આ બધી તકલીફો થાય છે અને વજન ઘણી વખત આ બધી વસ્તુથી મેદસ્વીપણું બી વધે છે અને મેદસ્વીપણું નથી સારું, કારણ કે મેદસ્વીથી છોકરાઓ ડલ બને છે. મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.